નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનની વેધર અપડેટમાં સ્વાગત છે। ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત છે। હવામાન વિભાગની આગાહી કહે છે કે માત્ર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। હાલમાં રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી। આવનારા દિવસોમાં ચોમાસું વિદાય લેશે તો રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ જ મોટો ફેરફાર નહીં થાય। ત્યારબાદ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે, એટલે કે ગરમી વધશે। રાજ્યમાં અત્યાર સુધીના ચોમાસાની સિઝનમાં સરેરાશ 137.62% વરસાદ નોંધાયો છે। હવે ચોમાસાએ અડધા ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે તો દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। તો બીજી તરફ આજે વહેલી સવારથી જ અમદાવાદમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જે આ સમયગાળા દરમિયાન સામાન્ય છે, અને બીજી તરફ ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે। ત્યારે હજુ પણ જો આગામી 3 થી 4 દિવસ આ પ્રકારનું જ વાતાવરણ રહેશે તો હજુ પણ રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી છે તેમ કહી શકાશે।